This is for you, baby. Thank you. ए भैया क्या लंबी लाइन है, क्या बात है भाई लोग, क्या बात है, लगे रहो मुन्ना भाई. હેલો ગાઈઝ, હવે અમે કાલે જવાના હતા ડુમ્મસ, પણ એમાં થયું એવું છે કે પેટ્રોલ પંપ પર લાઈન જ એટલી છે અને અમારી ગાડીમાં પેટ્રોલનો એક જ કાપો છે. હવે જોઈએ હવે શું થાય છે, અમને પેટ્રોલ મળે છે, અમે ડુમ્મસ જઈ શકીએ છીએ કે નહીં. અગાડીની વાત હવે તમને હું કહું તો અગાડી તમને બતાવું પેટ્રોલ પંપ પર કેટલી ભીડ છે. તો ભાઈ અત્યારે પેટ્રોલ આવેલું છે, આ જો પેટ્રોલની ગાડી ગઈ, એક અંદર છે ને કા બહાર જઈ રહી છે, બધા વેટ કરે છે પેટ્રોલનો. ભાઈ પેટ્રોલમાં પાણી છે, એક છોકરો એવું કહીને ગયો. ગાઈસ તમે જોઈ શક્યા છો કે પેટ્રોલ પુરાવા માટે પબ્લિક જો કેવું ગાંડું થયું છે. ગાઈસ ફાઇનલી અમારી ધનનોમાં પેટ્રોલ પુરાય છે. ફાઇનલી અમારી ધનનો આવી ગઈ. ફાઇનલી બોલો કहाँ जाना है अभी, कहाँ जाना है? गाइस સવારના 6:30 થઈ ગયા છે. 6:30 વ્યૂ જો ને હું જવા માટે રેડી છું ડુમ્મસ. એમ ફોર મિની વ્લોગરમાં તમારું સ્વાગત છે. ઉઠવામાં તકલીફ થઈ ગયેલી ગાઈસ. તમારી આઈસ બતાવે છે. मान उठा हूँ गाइस. 4 वागे तेरे को कॉल किया था मैंने. गाइस सुबह में क्या लंबी लाइन है, क्या बात है भाई लोग, क्या बात है, लगे रहो मुन्ना भाई. ભાઈ સાહેબ આ સુરત નું પબ્લિક ગાંડું થઈ ગયું છે. પેટ્રોલ આપણા ભારતમાં નથી એવું નથી, પેટ્રોલ છે જ. ખાલી અફવા કાલે ઉડી ગઈ હતી કે હવે પેટ્રોલ નથી મળવાનું બીજા દિવસથી. આ બધી અફવા છે, એ બધા તમે સાવધાન રહેવ તો તમારા માટે સારામાં સારી વસ્તુ છે. હો શ્રી સદગુરુ સદ્દાનંદ સાઈનાથ મહારાજ કી જય. पीछे देखो पीछे पीछे तो देखो મનીષ આ મને અપાવ ને. કોઈને ઘટી જાય ડેરી મિલ્ક તો અહીંયાથી લઈ જજો. સુરતના મોસ્ટ ઓફ અહીંયાથી બધા ઉપર ગયા છે આ લોકેશનથી. તમારે પણ ઉપર જવું હોય, ફેમસ થવું હોય તો આ લોકેશન પર ટ્રાય કરી જોજો એકવાર. ગુડ મોર્નિંગ ગાઈઝ. તમે લોકોએ છે ને તે ઇવનિંગનો વ્લોગ બધાનો જોયો હશે ડુમ્મસ વિસ્તારનો. અમે સ્પેશિયલી તમારા માટે મોર્નિંગનો વ્લોગ શૂટ કરવા આવેલા છે. મોર્નિંગમાં 5 AM ઉઠીને. ભાઈ તારું શું કેવું છે? આ નોકરી ધંધા ચાલે ને એટલે હવારે આવા ખતરા કરાવો. ગાઈઝ અમે લોકો બ્લોગ શૂટ કરવા આવેલા હતા, બટ એમાં થયું એવું સ્ટોરેજ ફૂલ થઈ ગયું હતું. બધું બહુ જૂનો બ્લોગ હતો, એને ડિલીટ કરેલું છે. હવે આ બ્લોગ કન્ટિન્યુઅસ રહેશે. ગાઈઝ એક ફૂલ જોયું છે મેં પેલા ભાઈ પાસે. આપણે બસ એ લેવા જવાનું છે ભાઈ પાસેથી. ટ્રાય કરી આપે છે ફાઇનલી ભાઈ અમને ફૂલ આપી દીધું છે. બહુ સારો ભાઈ હતો. હવે આપણે ખાલી એક કન્યા શોધવાની. અલા કન્યા મળી જાય તો ધીસ ઇઝ ફોર યુ બેબી. થેન્ક યુ. ચાલ ગાંડુ. ગાઈસ તમારે સાચીમાં ડુમ્મસ ફરવું જ હોય ને શાંતિથી એકદમ ફરવું હોય ને, આટલા વખત વ્યૂ જો. આ વ્યૂ તમને જોવા નહીં મળે બીજી વાર નહીં જ જોવા મળે. જીવસો તો 8 થી 9 થી 10 વાગ્યા સુધીમાં આવો આ વ્યૂ જોવું હોય ને તો જો વ્યૂ. એ ભૈયા હું કરે ત્યાં બેઠો લોટો આપું કે પાણી આપું? પાણી તો છે જ જો, જાતે ધોવાઈ જશે. ભાઈ ડુમ્મસ એટલું ક્લીન છે, તમે આવો તો એટલું મસ્ત લાગશે તમને. તો ગાઈસ નવું ડુમ્મસ બન્યા પછી કોને નુકસાન થયું છે ને જોવું છે ને તમારે. જો આ બધાને બહુ ઘણું નુકસાન થયું છે. આ લોકોનો ધંધો જ આ ડુમ્મસ પર પબ્લિક મેગી છે, કેટલું સરસ મળતું હતું, બધું બહુ નુકસાન થયું છે આ લોકોને. કેમ કે
બધી પબ્લિક હવે ત્યાં જ જાય છે. અહીંયા કંઈ વધારે પૂરતું કોઈ આવતું નથી. એટલે હું મોર્નિંગનો શૂટ કરવા આવેલો છું. અને મોર્નિંગનો જે વ્યૂ છે ને, કસમથી તમને ઇવનિંગમાં નહીં મળે આ જોવા. આ વ્યૂ નહીં જોવા મળશે તમને. આ લહેર પણ નહીં જોવા મળે. જો ગાઈસ મનીષને ઝંડો જોવો હોય તો ઇન્ડિયાનો, પણ મનીષ દાઈજો કાપડે નીકળ્યો. અને એ કાપડ છે ને તે પાણી કેટલું નજીક આવ્યું છે ને એની માટે હતું, બીજું કંઈ નહીં હતું. બહુ ગંદો દાઈજો પણ. કઈ અહીંયા કોઈનું દિલ રહી ગયું છે. હવે એ દિલ ખાલી તો નહીં રહેવું જોઈએ ને, કઈ તો હોવું જોઈએ ને. ચાલ દો મનીષ આગળ. આપણે જૂનું ડુમસ તો જોઈ લીધું. હવે આવો 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 નવું ડુમસ જોઈએ. ગાઈસ હનુમાન દાદાની ગદા જો જલ્દી બસ થોડા ઓર નજીક જઈએ. આઈ રે અચ્છા તો સી નું પેલું કઈ સેલ લાગે છે ભાઈ. ના ભાઈ ના ગદા છે. છીપલું છે. ના 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 ગદા છે ભાઈ. છીપલું નીકળ્યું ને તો ભાઈ ગદા જ છે ભાઈ. જોની તું કન્ટિન્યુ રાખીએ છે ગાઈસ આપણે. ગદા જ છે ગાઈસ. છીપલું નીકળ્યું ને તો મનીષ મને ₹1,00,000 આપશે. કઈ ની ચેક બેગમાં છે, કાઢી લેજે. OMG भाई साहब क्या बनावट है रे. कोई बनावट नहीं, अभी ₹1,00,000 मेरे निकाल चल. ये बैग में है ना, मेरा बैग है ना तेरे पास, उसमें से ले लेना इधर. कितना निकला गाइस? भाई जहाज भी खरीद लेंगे. इतना मनीष, पैसा कमाने का. આ જહાજમાં તું ડુમ્મસ ચાલ્યો? હા આ જહાજમાં કા જાય? અંદર ઉતારવાનું છે. આજે સાંજે ઉતરશે 3 વાગ્યા પછી. અચ્છા 3 વાગ્યા પછી ઉતરે ને. દુબઈ ચાલ્યો. આપણે બી ચાલ્યા આ દેશ છોડીને. આ તો બધું બદલાઈ જાય છે. એના કરતા પેલું ડુમસ જોયું ને ભાઈ, એક નંબર ડુમસ છે. અહીંયા ઠીકઠાક છે. હજુ કઈ જો આવે ને બીજું આમાં કઈ યુનિક કઈ કરે ને તો મજા આવશે. કેમ કે સવારનું વ્યૂ છે ને ત્યાંનું સારું હતું. સાંજે અહીંયા આવ્યો નથી, એકવાર અહીંયા વિઝિટ મને તો એ પેલું ખબર, સોનાની મૂર્તિ બનીને એક માણસ ઉભો રહે, એની કમી છે તો તું એ નોકરી કરવાનો? હા ક્યાં ઉભું રહેવાનું, લોકેશન તો બતાવો અમને. બે ભાઈ તું પેલા શંખ પર જ ઉભો થઈ જાય. આ શંખની ઉપર ચાલે પણ એક જ પગ પર ઉભું રહેવું છે. ચાલે ને ગાઈસ. તો અમે ચશ્મા લાવેલા હતા બેગમાં. અમે બંને બાજુનું ડુમસ ફરી લીધું, નવું જૂનું. ત્યારે યાદ આવ્યા મારા ભાઈ સોંગ હતું અત્યારે કે કાળા કાળા ચશ્મા. મને યાદ આવ્યા આ ચશ્મા. હવે અમે થોડુંક ફોટોશૂટ કરશું. થોડું કરી લેવા તો યાર, વ્લોગ જ નહીં બનાવવાના. 2-4 ફોટા બી પડાવું છું તમારે, તો બી લોકો ઇમ્પ્રેસ થઈ જાય ને. બે મનીષ, આ રસ્તો બંધ કેમ છે? ખોલાવ ને. અહીંયાથી ચાલ્યું જવાનું. જો ખુલી ગયો. ખમણ વે ગાઈસ, રિપોર્ટ કરો इसको. તો ગાઈસ હવે પછી તો પતરા આવી ગયા છે. હવે કશે જવાય એવું છે નથી. મને છે ને તે ત્યાં ગાડી વધારે ટાઈમ આવ્યો છે. મેં આપણે જૂના ડુમસ પર, નવા ડુમસ પર એટલો બધો મને ટાઈમ નથી થયો ફરતા. ફિનિશ ધ ગેમ. शुरू होते ही खत्म हो गया है, ના ના ના, એ તો બાકી છે. હજુ ઘર સુધીનું છે. એ કન્ટિન્યુ છે આપણું. પણ આ નવું ડુમસ પૂરું. અહીંયાથી મળીએ બીજી બાજુ. તો ગાઈઝ અહીંયા એક મળ્યા હતા, જેમને અમે પૂછ્યું કે ન્યૂ ડુમસ અને ઓલ્ડ ડુમસ કેવું છે, અને એમને ખૂબ જ સરસ જવાબ આપ્યો. પણ આપણું માઇક બંધ હતું અને આપણી કિસ્મત ખરાબ હતી, જેથી અમે દાઈ જા. ગાઈઝ મનીષનું મીમ બની ગયું છે એનું મોં દેખો ગાઈઝ. એક કપલ બેઠું હતું, એને પૂછ્યું કે તમને ડુમસ કેવું લાગ્યું, આ કે પેલું સારું ગયું. તો બંને એટલો મસ્ત જવાબ આપ્યો, પણ માઇક બંધ હતું. બહુ ખતરનાક છે. માઇક ટેસ્ટ કર્યું, 2 વાર ટેસ્ટ કર્યું, એક અહીંયા ને એક ત્યાં. મેં મારા વ્લોગના સ્ટાર્ટિંગની ક્લિપમાં પણ ત્યારે બધું જ સારું હતું, કડક ચાલ હતો. જ્યારે એને માઇક ને કીધું કે ભાઈ હવે તારે સાથ આપવાનો છે મારો, ત્યારે જ એ સાથ છોડી એમ કરીને માઇક એમ કર્યું ને પછી માઇક જ બંધ નીકળ્યું. પછી એવું કે એ મેડમ નો અવાજ ક્યાંથી લાવ્યો હિમલ? હવે ભાઈ હવે ચાલે. હવે
ચાલ ઘર બતાવું તને. તો ફાઇનલી ગાઈસ આપણે હવે ડુમસનું બધું શૂટ પૂરું કરેલું છે. હવે બસ ઘર માટે નીકળીએ. જો મારાથી શૂટ થશે તો હું કરી લઈશ, થોડુંક બતાવીશ અહીંયાનું રિટર્નનું. ઓ ભાઈ આપણે એક વસ્તુ તો ત્યાં જ ભૂલી ગયા. શું કઈ? યાદ કર. ભાઈ આપણું દિલ. અલા માય ગોડ ગાઈસ, ભાઈ સાહેબ મેં કશે કાને એક ટ્યુન સાંભળી હશે હાઈવે પર, જેમ કે આજા આજા દિલ્હી. અહીંયા પણ છે એ ટ્યુન સુરત વિસ્તારમાં. જોવું છે? જો જય હો. સાચું દિલથી કે જો ટ્યુન કેવી હતી, મજા આવી ગઈ ને તો બસ આપણે તમને મજા જ કરાવી છે ખાલી બસ. તો ગાઈઝ અમે તો ત્યાંથી નીકળી આવ્યા છે, બટ અમારો પછી પણ ઘણી બધી પબ્લિક ત્યાં આગળ છે. તો હવે આવી ભર તાપમાં એ લોકો કરશે શું ત્યાં? કાળા બાળા નહીં પડી જશે? વિચારો થોડુંક. એટલે તાપ કરતા મોર્નિંગ નું વ્યૂ જોવું બેટર છે. શું કેવું છે ભાઈ તારે? અમે સ્માર્ટ છોકરાઓ ત્યાંથી નીકળી આવ્યા ટાઈમ. તો ગાઈઝ ફાઇનલી આપણો વ્લોગ એન્ડિંગ થઈ ગયો છે. પરફેક્ટ શૂટ થઈ ગયું છે આપણું. એન્ડ તમને જો વ્લોગમાં મજા આવી હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આના પછીનો નેક્સ્ટ વ્લોગ છે, એમાં તમને ક્લુ આપું છું. એમાં મારી ગર્લફ્રેન્ડ સાથે આપણે મળવાનું છે. મારી ગર્લફ્રેન્ડ જોવી હોય તો સબસ્ક્રાઈબ કરી લો. તમારા ઉપર ડાયરેક્ટલી નોટિફિકેશન આવી જ જશે મારું કે નેક્સ્ટ વ્લોગ આવી ગયું છે. થેન્ક યુ એન્ડ થેન્ક યુ સો મચ. લવ યુ ઓલ ફ્રેન્ડ્સ.